દેશને આઝાદી અપાવવામાં અનેક ક્રાંતિવીરો શહીદ થયા હતા। 23 માર્ચ શહીદ દિને જાણીતા ક્રાંતિવીરોના જીવન અને કવનની કેટલીક અજાણી વાતો વીરાંજલિ સમિતિ તરફથી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વીરાંજલિ સમિતિ તરફથી દર વર્ષની જેમ આ વખતે પણ 23 માર્ચ એટલે કે શહીદ દિન નિમિત્તે અનોખા અને ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું। આ કાર્યક્રમનું છેલ્લા 17 વર્ષથી અવિરત રીતે આયોજન કરવામાં આવે છે। માર્ચ 1931ના દિવસે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી। દેશને આઝાદીની સાંકળોમાંથી આઝાદ કરવા દેશના અનેક ક્રાંતિકારીઓએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે। દેશને આઝાદ કરાવવાથી લઈને દેશની સરહદો પર તૈનાત વીર જવાનો દેશના સાચા હીરો છે। દેશને અંગ્રેજોની ચુંગલમાંથી આઝાદ કરવાથી લઈને આજે દેશની સીમા પર અડગ ઊભા રહેનારા વીર જવાનોનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે। દેશના આવા સાચા સપૂતો માટે આપણે શું કરી શકીએ? આ સવાલનો જવાબ કદાચ આપણામાંથી કોઈની પાસે નહીં જ હોય। આપણે ધારીએ તો પણ આ વીરોનું ઋણ ન ચૂકવી શકીએ। ત્યારે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોની યાદમાં જ વીરાંજલિ સમિતિ તરફથી દર વર્ષે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે। સાણંદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સાઈરામ દવે, કીર્તિદાન ગઢવી અને અલ્પાબેન પટેલ સહિતના કલાકારોએ ગીત સંગીત થકી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી તો લોક સાહિત્યકારોએ ડાયરો અને અભિનયથી સજ્જ ક્રાંતિ ગાથા થકી દેશભક્તિના સૂર પણ રેલાવ્યા। દોસ્તો, આજની વીરાંજલિ 16મું વર્ષ છે। બકરાણા સાણંદથી શરૂ થયેલી એક પરંપરા। આ કોઈ પ્રોગ્રામ નથી, આ કોઈ પ્રયોગ નથી, આ એક પરંપરા છે। અને આપણે આપણા દેશના એવા ક્રાંતિવીરો જેણે પોતાના લીલા માથાનું બલિદાન આપ્યું એને ક્યાંક અંશે ભૂલી ગયા છે। અને ક્યાંક આઝાદી પછી આપણને એના જીવન ચરિત્રની એ દિલધડક વાતો ભણાવવામાં નથી આવી। તો અમારો પ્રયત્ન છે કે ડાયરાના માધ્યમથી, મલ્ટીમીડિયા શોના માધ્યમથી, નાટ્યના માધ્યમથી રંગમંચ જે શીખવી શકે, ડાયરો જે શીખવી શકે, આફ્ટર ઓલ તો એ લોક શિક્ષણનું જ કામ કરે છે। તો આજે ચંદ્રશેખર આઝાદ, દુર્ગાભાભી અને ભગતસિંહ એ ત્રણેયનો મોનોલોગથી એના જીવનમાં શું વીરાંજલિ સમિતિ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી 23મી માર્ચ શહીદ દિવસ ઉજવવામાં આવે છે ને વીરાંજલિ કાર્યક્રમનું લોકો સમક્ષ દેશભક્તિની વાતો, મ્યુઝિકલ શો, આખો કોન્સેપ્ટ જે મારા મિત્ર સાઈરામભાઈ બનાવ્યો છે એનું અદ્ભુત રીતે પ્રેઝન્ટેશન થાય છે ને વીર શહીદોને આજે યાદ કરવા મારી દ્રષ્ટિએ વીર શહીદોને રોજ યાદ કરવા જોઈએ, કારણ કે રોજ આપણે સલામતી, આપણી શાંતિ વીર શહીદોના બલિદાન થકી છે, દેશની આઝાદી વીર શહીદોના બલિદાન થકી છે। મારા સ્નેહી મિત્ર સાઈરામભાઈનો આખો કોન્સેપ્ટ, નવા ગીતો, નવું મ્યુઝિક અને વીર શહીદોને યાદ કરવાનો દિવસ 23મી માર્ચ એ મારી જાતને ભાગ્યશાળી માનું છું કે આજે શહીદોને આપણે સલામ કરવાનો દિવસ છે અને યાદ કરવાનો દિવસ છે અને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવવાનો દિવસ છે। આજનો દિવસ એ બિલકુલ ભૂલાયો નથી, કારણ કે આજે આપણા સપૂતો, વીર સપૂતો ભગતસિંહ, સુખદેવ અને એવા વ્યક્તિઓ કે જે આપણા જહેનમાં આપણી આઝાદી માટે તેમણે પોતાના પ્રાણના બલિદાન આપ્યા, એમને યાદ કરતો આ કાર્યક્રમ વીરાંજલિ છેલ્લા ઘણા વર્ષોથી હું તો જોતો આવ્યો છું। અને દર વખતે જે માનવ મેદની એમાં ઉમટે છે, લોકોની અંદર જાગૃતતા આવે છે કે ભાઈ ના, આપણા શહીદોએ જે બલિદાન ભર્યું છે દેશ માટે, તો આપણે એમને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ। અને એ શ્રદ્ધાંજલિ માટે આ વીરાંજલિ એક એવું અદ્ભુત કાર્યક્રમનું પ્રદીપસિંહ બાપુએ જ્યારે એક કહેવાય કે એક સ્વપ્ન જોયું હતું ને આજે એ વીરાંજલિ લોકોના દિલમાં વસી ગયું છે। એ કાર્યક્રમ આજે થવા જઈ રહ્યો છે 23 તારીખે, એટલે કે આજનો દિવસ। વર્ષ 2007માં ભાજપના નેતા પ્રદીપસિંહ વાઘેલા સાથે વીરાંજલિ સમિતિએ દેશના સપૂતો અને ક્રાંતિકારીઓના અમર બલિદાનની ગાથાને વીરાંજલિ કાર્યક્રમ થકી લોકમાનસ સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે। સાથે જ નવી પેઢીમાં દેશભક્તિ જગાવવાના શુભ ઉદ્દેશ્યથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। અંગ્રેજોએ 23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસી આપી દીધી હતી। તેમની યાદગીરીના ભાગરૂપે છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે। જે વીરાંજલિ સમિતિ કાર્યક્રમ જે થઈ રહ્યો છે તે શહીદોના સાચી શ્રદ્ધાંજલિ, આઝાદી પહેલા
ભગતસિંહ હોય, રાજ્યગુરુ હોય, સુખદેવસિંહ હોય, અને આઝાદી પછી પણ અનેક જવાનો દેશ માટે રોજે રોજ બલિદાનો આપતા હોય છે. જેમ કે તમે જોતા હશો તો આપણા કાશ્મીરની સરહદ હોય, દેશની કોઈ પણ સરહદ પર જે જવાન શહીદ થાય છે, 365 દિવસ જવાનો શહીદ થતા હોય, પણ આપણે 365 દિવસ ના કરી શકીએ, પણ આજે 23 માર્ચ શહીદ દિન નિમિત્તે આપણે સાચી શ્રદ્ધાંજલિ શહીદો માટે વીરાંજલિ સ્વરૂપે આપી શકીએ. બસ એ માટે આ કાર્યક્રમનું રૂપરેખા આખી આયોજિત કરેલ છે, એકલિંગજી રોડ ખાતે કરેલ છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વીરાંજલિ સમિતિના સૌ કાર્યકર્તા તારા એવો રહે છે કે જે નવા જુવાનિયાઓ છે, જે 30 વર્ષથી નાના જુવાનિયાઓ છે, એમને જે આપણા શહીદો થઈ ગયા એમની જે વીરગાથાઓ છે એ વીરગાથાઓ થકી એમનામાં દેશ પ્રેમ અને દેશભક્તિ જગાડવાનો આ એક પ્રયાસ છે ને આ એક કાર્યક્રમ છે. વીરાંજલિ સમિતિ દ્વારા વર્ષ 2007માં બકરાણા ખાતે વીરાંજલિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં ગુજરાતમાં તેમના 16 જેટલા કાર્યક્રમ થયા છે અને તેમાં 7 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા છે, જેમના આ કામથી સમાજમાં શહીદોની વીરગાથાનું રસપાન કરવાની એક તક આખા સમાજને મળી છે, જેની સૌ કોઈ કરી રહ્યા છે પ્રશંસા. વીરાંજલિ સમિતિના માધ્યમથી છેલ્લા 17 વર્ષથી સાણંદ ખાતે આ એક દેશભક્તિનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. છેલ્લા 2-3 વર્ષથી આનું રંગરૂપ થોડું બદલાયું છે. નાટ્યાત્મક રીતે અને સંગીતની ધૂન સાથે દેશના યુવાનોની અંદર રાષ્ટ્રભક્તિ જન્મ આવા આશયથી આ કાર્યક્રમ જે યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમને ખૂબ શુભેચ્છા આપું છું. હિન્દુસ્તાનને આઝાદ કરવા માટે જેમણે શહાદત વરી એ હુતાત્માઓને આજના દિવસે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. અને આ કાર્યક્રમ એટલા માટે જરૂરી છે કે આજના યુવા વર્ગને ખબર પડે કે આ દેશને આઝાદી કઈ રીતે મળી હતી અને એના માટે લોકોએ પોતાની જાન કુરબાન કરી દીધેલી. સાણંદ ખાતે યોજાયેલા શહીદ દિન કાર્યક્રમમાં સાણંદ સ્ટેટના રાજા, ધારાસભ્યો, ભાજપના કાર્યકર્તાઓ, જિલ્લા અને શહેરના પ્રમુખો, સહકારી આગેવાનો, આસપાસના ગામના સરપંચ અને મોટી સંખ્યામાં સ્થાનિકો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.